હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને અત્યારે અમે લોકો છીએ સોમનાથના રેસ્ટોરન્ટમાં, આઈ મીન ગેસ્ટ હાઉસમાં. અને અમારા હોટલથી સીધું જ મંદિર દેખાતું હતું અને સોમનાથની ગુડ મોર્નિંગ એટલે તો બહુ જ મસ્ત હોય. અને પછી અમે લોકોએ બેગ પેક કરવાનું શરૂ કરી દીધું છે અને હવે અમે લોકો નીકળીએ છીએ શ્રીબાઈના આશ્રમ તલાલા ગીરમાં. સોમનાથને ટાટા બાય બાય કહીને. પછી અમે લોકો નીકળી ગયા સીધા નાસ્તો કરવા અને નાસ્તો કરીને પછી અમે લોકો જઈ રહ્યા છીએ તલાલા ગીર શ્રીબાઈના આશ્રમે. ત્યાં પણ એક નવા નવા ઇતિહાસ હતા બધા જાણવા જેવા. અને આ ટાઈપનો કંઈક એમનો આશ્રમ હતો. આશ્રમમાં ગયા, બહુ શાંત વાતાવરણ હતું અને માઇન્ડ પણ ફ્રેશ થઈ ગયું. અને સવારમાં 10-11 વાગે ત્યાં મંદિરે પહોંચે એટલે આમ શાંતિ જ હોય. અને જે મંદિરમાં શાંતિ હોય, જે જગ્યાએ શાંતિ હોય ને ત્યાં માઇન્ડ ફ્રેશ થઈ જાય. પછી અમે કંઈક આ ટાઈપના પિક્ચર્સ જોયા, જેમાં બધા જ પિક્ચર્સની પાછળ કોઈક ના કંઈક ઇતિહાસ હતા. એમાંથી અમુક અમને ખબર હતા તો અમને મજા આવી, ઇન્ટરેસ્ટ જાગ્યો જોવાનો. તો મેં વિચાર્યું તમારા માટે પણ કંઈક શૂટ કરી લઉં, તમને પણ કંઈક જોવા મળે. પછી આવી રીતે અમે આગળ આગળ વધતા ગયા અને કંઈક નવા નવા ઇતિહાસ જાણતા ગયા. પછી અમે લોકો આખું આશ્રમ જોયું. બહુ મસ્ત અને બહુ જ સરસ આશ્રમ છે. એકવાર તમે અહીંયા વિઝિટ પણ કરી શકો છો. અને અહીંયા ગેસ્ટ હાઉસ પણ તમને લોકોને આરામથી મળી જશે. તમે ગમે ત્યારે આવી શકો છો. અને એ હતો શ્રીબાઈનો સ્નાન કુંડ, જ્યાં એ સ્નાન કરવા આવતા. અને આ છે બધા દેવી દેવતાઓના મૂર્તિઓ, પ્રતિમાઓ. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા સીધા સત્તાધાર. જોકે અમારે જવાનું હતું સત્તાધાર, પણ ટાઈમ થઈ ગયો હતો બપોરનો અને કે ત્યાંથી થોડુંક જ દૂર હતું રૂપલબાનું આશ્રમ. અને એમાં કહેવાય છે કે રૂપલબાનો બપોરનો ટાઈમ થયો તો સુવાનો ટાઈમ થઈ જાય પછી એમના દર્શન ના થાય. તો અમે સત્તાધારને થોડીક વાર સાઈડમાં મૂકી અને સીધા પહોંચી ગયા રામપરા. ત્યાંથી અમે લોકો પ્રસાદી લીધી, દર્શન કર્યા રૂપલબાના અને પછી ત્યાંથી આવ્યા અમે લોકો સત્તાધાર. અને અત્યારે મેઇન ગેટમાં ગળ્યા છીએ અમે સત્તાધાર. અને સત્તાધારમાં કંઈક આ ટાઈપનું હતું બધું. અને પછી અમે લોકો ધીમે ધીમે આગળ વધતા ગયા અને પણ ત્યાં અમે દર્શન કર્યા. પણ ત્યાં ફોટોશૂટ કે વિડીયોઝ કંઈ અલાઉડ નહોતું. અમને લોકો ના પાડી હતી, હું શૂટ કરવા ગઈ હતી તો. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા એન્ડ હવે અમે લોકો જઈએ છીએ. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આ જો મેઇન ગેટમાંથી અમે લોકો નીકળી ગયા છે અને હવે અમે લોકો જઈએ છીએ જંગલ સફારી. જોકે 3-1 વાગ્યા હતા, જંગલ સફારી હતા, તડકો હતો, શાંત હતું. અને પછી અમે લોકો જે પહોંચી ગયા છીએ અહીંયા. ત્યાં બધું લોકેશન બહુ જ મસ્ત હતા, ગાર્ડન પણ બહુ મસ્ત હતું, હિંચકા ને એવું બધું હતું. તો કે મેં તો હિંચકા ખાધા હતા, તમે રીલ્સ ને વિડીયોઝ જોયા હશે તો ખબર હશે. પછી અમે લોકો બેઠા ઘડીક વાર, ત્યાં નાસ્તો કર્યા, 4-5 વાગી ગયા હતા. પછી અમે લોકોએ જંગલ સફારીને ટાટા બાય બાય કીધું અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ ગળધરા ખોડિયાર. કહેવાય છે કે ત્યાં પણ એક ધોધ છે, દરિયા કિનારો છે એવું છે. અને અમે ગળધરા ખોડિયાર જતા હતા તો વચ્ચે અમારે રસ્તામાં બહુ જ મસ્ત દરિયા કિનારો આવ્યો હતો. અમે પુલ ઉપરથી જતા હતા અને જ્યાં દરિયો હોય ત્યાં તો જોવાની તો કંઈક મજા જ અલગ હોય છે. જો કેટલો મસ્ત શાંત દરિયો છે. આમ ઇન્ટરેસ્ટ જ જાગે, જોયા જ કરીએ, જોયા જ કરીએ. જો કે મારે પર્સનલી એવું થાય કે તમારા લોકોને થાય કે નહીં મને નથી ખબર. અને જો તમે લોકો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો, જેથી મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. એન્ડ હવે અમે લોકો પહોંચી ગયા છીએ ગળધરા ખોડિયાર. જો આ ખોડિયારમાંના 7 બહેનો છે. 7 બહેનોના દર્શન કરી અમે લોકો પ્રસાદી લઈ અને સીધા ગયા મંદિરે દર્શન કરવા માટે. પછી અમે દર્શન કરીને ધીમે ધીમે પહોંચ્યા ધોધ પાસે, કેમ કે અહીંયાથી નીચે દાદર છે, જો સામે છે ને બધું પતરો નાખેલો છે ને ત્યાંથી દાદર જાય છે નીચે. ત્યાંથી નીચે દાદર છે અને પછી ત્યાંથી સીધો ધોધ આવે છે. તો અત્યારે અમે લોકોએ ખોડિયારમાંના દર્શન કર્યા છે, પ્રસાદી ધરી અને હવે અમે લોકો નીકળી ગયા છીએ ધોધ સાઈડ. જો કંઈક આ ટાઈપનો ધોધ તો બહુ જ મસ્ત લોકેશન હતું. એટલું માઇન્ડ ફ્રેશ થઈ ગયું ને કે આમ આખા દિવસનો થાક ક્યાં જતો રહે ને કંઈ ખબર જ ન પડે. આ બધી વસ્તુ જોવા બેસે ને ત્યાં. પછી અમે થોડાક આગળ વધ્યા તો ત્યાંથી પણ બહુ મસ્ત લોકેશન હતું અને ઘણા લોકો તો અહીંયા ફોટોશૂટ પણ કરવા મળ્યા હતા. જોકે મેં ફોટોશૂટ નથી કર્યો, મેં તો સીધો વ્લોગ જ શૂટ કરી લીધો હતો તમને લોકોને બતાવવા. પણ સિરિયસલી બહુ જ મસ્ત અહીંયા લોકેશન હતું, બહુ જ મસ્ત. અમે લોકોને અહીંયાથી જવાનું મન જ હતું. તમે કલાક, 1 થી 1.5 કલાક જેવું તો અમે ત્યાં બેઠા હતા પથ્થરો ઉપર ચડીને ધોધ જોવા. બહુ જ મજા આવી. પછી અમે લોકો હવે નીકળીએ છીએ ગળધરા ખોડિયારથી
કેમ કે અમારે લોકોને જવાનું ચલાલા, અને મારા મમ્મીએ ટાટા બાય બાય કહી દીધું છે કેમ કે હવે બધાના કિલોમીટર થઈ ગયા છે અમારે પૂરા. તો હવે અમે નીકળી ગયા છીએ ગળધરા ખોડિયાથી ચલાલામાં, અને ત્યાં અમારે નાઈટની પ્રસાદી લેવાની હતી. જો કે અમે પ્રસાદી લઈ લીધી અને અમે લોકો એટલા થાકી ગયા હતા ને કે અમને વિડીયો શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળ્યો. અને અમારે જવાનું હતું મામાના ઘરે ગામડે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.